સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદની અંદર અમરાઈવાડી વિધાનસભાની અંદર ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં આજે કોંગ્રેસ દ્વારા 4 ઉમેદવાર નક્કી થયા છે. તો આવો આપણે જાણીએ કે આ 4 ઉમેદવાર કયા છે અને તે પ્રજા માટે શું કાર્ય કરવાના છે. તો આપણે વાત કરીશું. તમારું નામ શું છે? મારું નામ ગૌરંગ મકવાણા છે. મને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાંથી 43 ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ માટે ઉમેદવાર તરીકે મારું નામ નોંધાયેલું છે. અચ્છા, તમારું એજ્યુકેશન શું છે? મેં ડિપ્લોમા કરેલું છે. અચ્છા, તમે જ્યારે તમને આ ટિકિટ મળી કોંગ્રેસ દ્વારા, તો પ્રજા માટે તમે શું કરવા માંગો છો? જે અહીંયાના બેઝિક મુદ્દાઓ છે, નળ, પાણી, ગટર, એના માટે અમારે કામ કરવું છે. વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની અમે માંગણી કરવાના છે. અહીંયા જે રહેતા જે માઇગ્રન્ટ્સ લોકો છે તેમને કઈ રીતે સુખ સુવિધા પૂરી પાડી શકાય તે માટેની અમારી જે કવાયત છે તે અમે ચાલુ કરવાના છે. અહીંયા જે લોકલ મુદ્દાઓ છે, જેમ કે અહીંયા કેટલાય ઘરોની અંદર પાણી ગંદુ આવે છે, સવારે દૂષિત પાણી આવે છે, તે કેટલીય વાર વારંવાર તેમણે અહીંયાના જે સ્થાનિક કોર્પોરેટરો છે તેમને જાણ કરી, પરંતુ આજ દિન સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી. ભ્રષ્ટાચારના પ્રતિક સમાન હાટકેશ્વર બ્રિજ જે 4 વર્ષની અંદર બેસી ગયો, એ 60 કરોડ રૂપિયાનો એ બ્રિજ એ 4 વર્ષ પણ ના ચાલે ત્યારે પ્રજાના પૈસાથી બનેલા એ બ્રિજની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે તેમાં ગામથી લઈને ગાંધીનગર સુધી એનું કમિશન પહોંચે છે અને એના લીધે અહીંયાના જે પ્રજા છે તેને તકલીફ વેઠવી પડે છે. અમે એ પ્રજાની સાથે ઉભા રહીશું અને એમની જે પણ જે દુઃખ હશે તેને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. હવે આપણે બીજા કેન્ડિડેટ જોડે વાત કરીએ. શું નામ છે સાહેબ આપનું? મારું નામ તિલકરામ તિવારી છે. હું 43 હાટકેશ્વર ભાઈપુરા વોર્ડમાં સામાન્ય પુરુષનો ઉમેદવાર છું, કોંગ્રેસ પક્ષનો. અચ્છા, તિલકભાઈ આપનું એજ્યુકેશન શું છે? મારું એજ્યુકેશન મેં બેચલર ઓફ આર્ટ્સ કરેલું છે, માસ્ટર ઓફ આર્ટ્સ કરેલું છે અને હાલ પીએચડી નો વિદ્યાર્થી છું. અચ્છા, તિલકભાઈ તમે શું કરવા માંગો છો? તમને આજે કોંગ્રેસની ટિકિટ મળી છે, તો તમે પ્રજા માટે શું કરવા માંગો છો? સૌથી પહેલા તો હું આ મારું જન્મ સ્થાન છે હાટકેશ્વર ભાઈપુરા. હું જન્મથી લઈને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર છે અને 25 વર્ષથી અમદાવાદ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું મેયર બેસી રહ્યા છે. હાલની ભાઈપુરા હાટકેશ્વર વોર્ડની પરિસ્થિતિ એમ કે છે શ્રીલંકા કરતાં બી ખરાબ છે. રોડ, રસ્તા, રોડની અંદર ખાડા અને રોજ સવારે ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં શ્રમજીવી જે લોકો અહીંયા બસી રહ્યા છે, તે મજૂર વર્ગ બસી રહ્યો છે, તે મજૂર વર્ગ રોજ સવારે અડધો કલાક સુધી પાણી ગટરનું આવી રહ્યું છે અને એની અંદર ભારતીય જનતા પાર્ટીને 4 કોર્પોરેટર થઈ રહ્યો. કોઈ સમગ્ર છેલ્લા 5 વર્ષમાં કે 15 વર્ષમાં 15 વર્ષથી એમના 4 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીને પ્રજા ચૂંટણીને લાવે છે, તો છતાં 4 કોર્પોરેટરો ખાલી વહીવટ કરતા દેખાઈ રહ્યા છે, તોડ કરતા દેખાઈ રહ્યા છે અને પ્રજા વચ્ચે દેખાતા નથી. અમારી ખાલી હું ચૂંટાઈને આવ્યો તો હું પ્રજાના વચ્ચે રહેવા માંગુ છું, પ્રજાનું કામ કરવા માંગુ છું. પ્રજાની જે પ્રાથમિક સુવિધા છે, નલ, ગટર, પાણી, રોડ, રસ્તા, ટ્રાફિક મુક્ત ભાઈપુરા હાટકેશ્વર વોર્ડ, જે હાટકેશ્વર બ્રિજ જે પ્રકારે આ લોકો બ્રિજ બનાવ્યો અને 4 વર્ષમાં જે બ્રિજ તૂટી ગયો એવો ભ્રષ્ટાચારથી અને જે પ્રજાના પૈસાથી જે બ્રિજ બન્યું, જે બ્રિજ આ તૂટ્યું, એ આવા બ્રિજો બીજી વખત નિર્માણ ના થાય એ બાબતે હું કામ કરીશું અને પ્રજા માટે સારું યોગદાન આપીશું. ખૂબ સરસ. આપણી જોડે કેન્ડિડેટમાં મહિલા કેન્ડિડેટ છે 2. આપણે એમને પણ પૂછીએ કે એમનું નામ શું છે. મારું નામ સંગીતાબેન કાઉન્ડર છે. હું BA છું અને શિક્ષક છું પ્રાઇવેટ સ્કૂલમાં, અને કોંગ્રેસ પક્ષથી મને આ મોકો મળ્યો છે. આપણી જોડે ચોથા કેન્ડિડેટ છે, એમની જોડે પણ વાત કરીએ. શું નામ છે બેન તમારું? મારું નામ દેસાઈ ફાલ્ગુની છે. હું 43 ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાંથી ચૂંટાઈ ઉમેદવાર તરીકે ઉમેદવાર તરીકે હું મારું માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ છે. ડિગ્રી. ખૂબ સરસ. અચ્છા, અત્યારે હાલ આમ આદમી પાર્ટી પણ એક ત્રીજી પાર્ટી તરીકે આવી છે ગુજરાતની અંદર, તો એના વિશે તમે શું કહેવા માંગશો? આમ આદમી પાર્ટી એ બેઝિકલી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. તેનું કામ ફક્ત ને ફક્ત જે કોંગ્રેસના જે કમિટેડ વોટરો છે તેમને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરીને તેમને તોડવાનું કામ એ આમ આદમી પાર્ટી કરી રહી છે. એટલે આમ આદમી પાર્ટી સીધી રીતે ભારતીય જનતા પાર્ટીને મદદ કરતી હોય તેવું અહીંયા સ્પષ્ટ લાગે. તમે જોયું, આજે આપણે અમરાઈવાડી વિસ્તારના ભાઈપુરા હાટકેશ્વર વોર્ડની અંદર 4 ઉમેદવારોની મુલાકાત કરી. સૃષ્ટિ ન્યૂઝ અમદાવાદ.